અમદાવાદના ચંડોળાના 3 ગોડાઉનમાં લાગી ભીષણ આગ। 2 કિલોમીટર દૂર ધુમાડાના ગોટે ગોટા દેખાયા। અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। સવારે 6 વાગે ચંડોળા વિસ્તારમાં કેમિકલ અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હતી, જે પવન અને પ્લાસ્ટિક હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ। આગ લાગ્યાની ફાયર બ્રિગેડની ટીમને જાણ થતાં 30થી વધુ ફાયર ફાઇટરના જવાનો 10થી વધુ ગાડીઓ સાથે સ્થળ પર આવી પહોંચ્યા। આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ગોડાઉનની બાજુમાં આવેલા ભંગાર અને સ્ક્રેપના ગોડાઉન તેમજ બળેલા ઓઇલના ગોડાઉનમાં પણ આગ ફેલાઈ ગઈ હતી। 3 ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો। ચારે તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મેળવી। આગની ઘટનામાં બળેલા ઓઇલનું ટ્રેડિંગનું ગોડાઉન, પ્લાસ્ટિક અને સ્ક્રેપના ડ્રમ, ઓઇલ વગેરે બળીને ખાખ થઈ ગયા। સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટિંગ મશીન વગેરેમાં આગ લાગી હતી। આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી। આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ સામે આવી શક્યું નથી, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। સુરતમાં વધુ એક ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગી। સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક બાઇકમાં લાગી હતી આગ। સાઈનાથ સુડા આવાસમાં પાર્ક કરેલી હતી આ બાઇક। અચાનક આગ લાગતા બાઇક બળીને ખાક થઈ ગઈ। ગરમીને કારણે ઇલેક્ટ્રિક બાઇકમાં આગ લાગ્યાનું અનુમાન। રાજકોટની શાપર વેરાવળમાં આવેલી ઋષિ કાસ્ટ નામની કંપનીમાં આગજનીની ઘટના સામે આવી। આગ લાગવાની ઘટનાથી રાજકોટ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો। અંદાજિત 3 કલાકની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યા હતા। અત્યારે સમગ્ર મામલે કાસ્ટિંગ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। કારખાનામાં સ્ટોર રૂમમાં પણ આગ લાગી હતી। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। સુરેન્દ્રનગરના પાટડીમાં પુત્રને માતાએ 500 રૂપિયા ન આપતા આખું ઘર સળગાવી દીધું। પુત્રના કારસ્તાનનું જુઓ ખતરનાક દ્રશ્ય। સામાજિક સંબંધોને છિન્ન ભિન્ન કરી નાખે તેવી ઘટના સુરેન્દ્રનગરના પાટડીના કઠાડા ગામે બની છે, જ્યાં એક સપૂત અચાનક જ રૂપિયા માટે કપૂત બની ગયો। કપાતરે મા બાપની પણ સહેજ પણ ચિંતા કર્યા વિના આખું ઘર સળગાવી દીધું હતું। માતાનો વાંક માત્ર એટલો જ હતો કે તેણે પુત્રને 500 રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો। તેથી ઉશ્કેરાયેલા કપાતરે ઘરને જ આગ ચાપી દીધી। પાટડી તાલુકાના કઠાડા ગામે સપૂત કપૂત બનતા ચકચાર મચી ગઈ। પુત્ર મયુર મકવાણાએ તેમની માતા પાસે વાપરવા માટે 500 રૂપિયા માંગ્યા હતા, જે માટે માતાએ ના પાડી દેતા પુત્રએ આખા ઘરમાં આગ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી। પુત્રએ ઘરમાં આગ લગાડી ભાગી જતા પિતાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી। સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિનો બનાવ બન્યો નથી, પરંતુ પુત્રના કારસ્તાનના કારણે પરિવાર બેઘર બની ગયો। બેઘર બનેલા માતા પિતા પોતાના કપાતર પુત્રના કૃત્યથી સ્તબ્ધ બની ગયા। લોકોએ પુત્ર સામે ફિટકારની લાગણી વરસાવી। ઉનામાં કથાકાર રાજુ બાપુની જીભ લપસી। કોળી ઠાકોર સમાજનું કર્યું અપમાન। કથાકાર રાજુગીરી બાપુની ટિપ્પણીનો વિવાદ વકર્યો છે, જેમાં કોળી સમાજના ઉગ્ર વિરોધ બાદ પોલીસ એક્શનમાં આવી છે। નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં બાપુ વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જેમાં વિવાદિત નિવેદનના પગલે કથા પણ વહેલી સમિતિ લેવાઈ છે। સાવરકુંડલાના રાજુગીરી બાપુએ વિરોધ બાદ માફી માંગી છે, જેમાં કોળી ઠાકોર સમાજ બાબતે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। પ્રેમ લગ્ન વાત કરતા કોળી સમાજ વિશે ટિપ્પણી કરી હતી। વિવાદાસ્પદ નિવેદનથી કોળી ઠાકોર સમાજમાં રોષ વ્યાપ્યો હતો। આ વિરોધ બાદ રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની માફી માંગી છે। તેમજ જણાવ્યું છે કે થી કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો હતો। આજ સમાજના બાળકો શાળામાં ભણે છે, એ બધા બાળકો મારા બાળકોની સમાન છે। મારાથી ભૂલ થઈ છે, હું સમાજ આગળ ક્ષમા માંગુ છું। દીકરો કોળી સમાજની માફી માંગે છે। સુરત હિલ્સના રાજાઓ ફરી બોલ્યા। બીઆરટીએસ ટ્રેકને લીધો બાનમાં। સોશિયલ મીડિયા ચમકવા માટે યુવાનો પોતાના જીવને પણ જોખમમાં નાખતા અચકાતા નથી। રીલ્સના ચક્કરમાં યુવાનો એવા ઘેલા બની ગયા છે કે કાયદો હાથમાં લેતા પણ ડરતા નથી। એમાં પણ સુરતના બીઆરટીએસ ટ્રેક તો જાણે કોર્પોરેશને રીલ્સના રસિયાઓ માટે બનાવ્યા હોય તેવું લાગે છે। આ દ્રશ્યો છે સુરતના ઉધનાના બીઆરટીએસ રૂટના। અહીં 2 યુવાનો ખુલ્લા હાથે બાઇક ચલાવી રહ્યા છે। ડ્રાઇવિંગ કરી રહેલો યુવક છૂટા હાથે સ્કૂટર દોડાવી રહ્યો છે। સ્કૂટર ફૂલ સ્પીડમાં દોડી રહ્યું છે અને આ આસપાસના વાહન ચાલકોના જીવને જોખમમાં મૂકીને આ યુવક બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યો છે। જાણે કોઈનો પણ ડર ન હોય, મોતનો પણ ડર ન લાગતો હોય તેમ આ યુવક સ્ટીયરિંગ પકડ્યા વિના બેફામ ડ્રાઇવિંગ કરે છે, જ્યારે તેની પાછળ પણ એક યુવક બેસેલો છે, જે ડરી રહ્યો હોય તેવું લાગે છે। બીઆરટીએસ રૂટમાં બેફામ સ્ટંટબાજી કરતા આ યુવકનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, ત્યારે યુવક સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી છે। ધારીમાં ધોળા દિવસે સિંહ પરિવારે ઉતર્યો રસ્તા પર। કાર સવાર લોકોના થંભી ગયા શ્વાસ। જંગલ સફારીમાં સિંહ જોવા જતા હોવ અને એ પહેલા રસ્તામાં સામેથી જ સિંહ મળી જાય તો એ પણ ખુલ્લા રસ્તા પર આંટાફેરા કરતા। ધારીમાં ધૂમધકતા તાપમાં સિંહ પરિવાર રસ્તા પર લટાર મારવા નીકળ્યો। ધોળા દિવસે એક સાથે 4 સિંહ ધારીના સફારી પાર્ક રોડ પર ફરતા દેખાયા।
રોડ પરથી પસાર થઈ રહેલી કાર સિંહ પરિવારને જોઈને થંભી ગઈ અને કાર ચાલકે સિંહનો વિડીયો ઉતારી લીધો. સફારી પાર્ક રોડ પર અવારનવાર ટોળામાં સિંહ આવી ચડે છે. એમાં પણ કાળઝાળ ગરમી વચ્ચે સિંહોની ખુલ્લા વિસ્તારમાં અવરજવર વધી રહી છે. અમરેલી જિલ્લામાં સિંહની વસ્તી વધારે છે, ત્યારે અલગ અલગ રહેણાંક વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવાર આવી ચડે છે. ખોરાક પાણીની શોધમાં સિંહ હવે રહેણાંક વિસ્તારમાં આવવા લાગ્યા છે. સફારી પાર્ક રોડ પર આંટા મારતા આ 4 સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ સિંહ પરિવાર કારની એકદમ નજીક પહોંચી જતા કારમાં સવાર લોકોના શ્વાસ થંભી ગયા હતા. અમદાવાદમાં મદ્રેસાઓની તપાસમાં થયો મોટો ધડાકો. અમદાવાદ સહિત રાજ્યભરના 1000થી વધુ મદ્રેસામાં તપાસ કરાઈ હતી. ત્યારે અમદાવાદમાં મદ્રેસામાં થયેલી તપાસને લઈને મોટો ધડાકો થયો છે. અમદાવાદ શહેરની 175 મદ્રેસામાં સર્વે કરાયો, જેમાંથી અમદાવાદની 15 મદ્રેસાઓએ માહિતી આપવાનો ઇનકાર કર્યો. સર્વેમાં સંચાલન અંગે આવી મોટી જાણકારી. શિક્ષણ વિભાગને મદ્રેસાએ આપેલી માહિતી પ્રમાણે મદ્રેસાનું ફંડિંગ વિદ્યાર્થી પાસેથી અને દાનમાં આવતી રકમથી ચાલતી હોવાની બાબત સામે આવી. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 29 મદ્રેસા પૈકી 3 મદ્રેસાઓએ વિગતો ન આપી. બનાસકાંઠાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈ માટેનું પાણી બંધ કરતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેતરમાં તૈયાર થઈ રહેલો ઊભો પાક સુકાઈ ગયો છે, ત્યારે ખેડૂતોએ એકઠા થઈ નાયબ મામલતદારને આવેદનપત્ર આપીને કેનાલમાં પાણી ફરી શરૂ કરવા માંગ કરી છે. ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, એટલે 15 દિવસ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કેનાલમાં પાણી નહીં શરૂ કરવામાં આવે તો જે પાક નુકસાની આવે તેનું વળતર સરકાર ચૂકવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. વડોદરાના પૂર્વ વિસ્તારમાં ભર ઉનાળે પીવાનું શુદ્ધ પાણી ન મળતા લોકો વિફર્યા. આજવા રોડ ફાતેમા કોમ્પ્લેક્સ ITI પાસે 2 દિવસથી પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું. કોર્પોરેશન લાઈન ખોદ્યા બાદ સમારકામ ન કરતા આ સમસ્યા સર્જાય છે. જોકે રોષે ભરાયેલા સ્થાનિકોએ હલ્લાબોલ કરતા પ્રશાસને પીવાના પાણીનું ટેન્કર મોકલી લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. કેનાલની સફાઈના અભાવે હજારો ખેડૂતો મુશ્કેલીમાં. મહીસાગર પંથકના ખેડૂતોની ચિંતા વધી. આ દ્રશ્યો છે અરીઠા, કડિયાવાડ અને કોઠા ગામના, જ્યાં મુખ્યત્વે ખેતીનો વ્યવસાય લોકો કરે છે અને પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવે છે. લુણાવાડાના 3 ગામોને ખેતી માટે જરૂરી એવું પાણી કડાણા ડાબા કાંઠા કેનાલ મારફતે પૂરું પાડવામાં આવે છે, પરંતુ વર્ષો પહેલા બનાવવામાં આવેલી આ કેનાલ હવે સમારકામ માંગે છે. કેનાલમાં ઠેર ઠેર લીકેજ છે અને કેટલાક સ્થળોએ ઘાસચારો ઉગી નીકળ્યો છે. સાફ સફાઈનો પણ અભાવ છે. કેનાલની સાઈડનું પ્લાસ્ટર કામ નીકળી જવાના કારણે કેનાલ લીકેજ થઈને પાણી આજુબાજુના ખેતરોમાં ભરાય છે અને ખેતરો જાણે તળાવ હોય તેમ ચારે બાજુ જળબંબાકાર જેવી સ્થિતિ છે. હવે જરા આ દ્રશ્યો જુઓ, જાણે કે મિની સ્વિમિંગ પુલ હોય તેમ ખેતરોમાં ભરાયેલા કેનાલના પાણી જોઈ શકાય છે. અતિશય પાણીના કારણે ઊભો પાક કોહવાઈ ગયો છે. ખેડૂતોએ મોટી આશાએ મગની ખેતી કરી હતી, પરંતુ મગની સિંગો બેસે તે પહેલા તો પાણીની થપાટ વાગી અને પાક કોહવાઈ ગયો. ખેડૂતોનું કહેવું છે કે મહા મહેનતે કરેલી ખેતી એળે ગઈ છે. 3 ગામની 50 એકર જેટલી જમીનનો પાક નિષ્ફળ ગયો છે. વર્ષોથી ચાલી આવતી સમસ્યા વિશે જ્યારે અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ બધું બરાબર થઈ જવાનો રાગાલ આપ્યો. દર્દીઓને ઇમરજન્સી હોસ્પિટલ પહોંચાડતી એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો. મોરબી જિલ્લા પંચાયતમાં એમ્બ્યુલન્સના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યા પર ફૂલ છોડના રોપાની હેરાફેરી થતી હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે રોપાની હેરફેર થતા અનેક સવાલો ઉઠ્યા છે. લોકોની સુવિધા માટે રાખવામાં આવેલ એમ્બ્યુલન્સનો હેરાફેરી માટે ઉપયોગ કરવામાં આવતો હોવાનો વિડીયો જોવા મળ્યો. દાહોદમાં અધવચ્ચે જાન રોકાવીને દુલ્હનનું અપહરણ. બંદૂક બતાવી 20 લોકો મારી દુલ્હનને ઉઠાવી ગયા હતા. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારતું દુલ્હનનું કિડનેપિંગ. મધ્યપ્રદેશથી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ કરાયું હોવાનો ચોંકાવનારો બનાવ દાહોદ જિલ્લામાં બન્યો છે. દાહોદનો વરરાજા ધામધૂમથી જાન લઈને દુલ્હનને લેવા તો ગયો, પણ લઈને પરત ન આવી શક્યો. ફિલ્મી સ્ટોરીની ટક્કર મારતી આ ઘટના રોહિત નામના વરરાજા સાથે થઈ, જે આખી જાન લઈને મધ્યપ્રદેશની યુવતી સાથે લગ્ન કરવા ગયો હતો. જે ઘરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો ત્યાં માયુસી છવાઈ ગઈ. દાહોદના ભાચીવાડા ગામના રોહિત અમરિયારની જાન મધ્યપ્રદેશના જાબુઆના ઝાલાપાડા ગામે ગઈ હતી. ત્યારે મધ્યપ્રદેશથી લગ્ન પતાવી જાન પરત આવી રહી હતી. તે દરમિયાન અધવચ્ચે જ 20 થી 25 લોકોનું ટોળું બાઇક પર આવી ગયું હતું. વરરાજાની ગાડીને ઓવરટેક કરીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું. બંદૂક બતાવી 2 થી 3 લોકોએ ગાડીની ચાવી કાઢી લીધી, જે બાદ દરવાજા ખોલીને દુલ્હનને ઢસડીને બાઇક પર બેસાડી લઈ ગયા. આ સમગ્ર ઘટના વરરાજાની સામે જ બની.
વરરાજા સહિત જાનૈયાઓ કંઈ સમજે તે પહેલા તો તેઓ દુલ્હનને ઉઠાવી ગયા. તારી આ બંદૂક સહિતના હથિયારો બતાવી ધમકી આપી હતી, જેથી વરરાજા તેમજ જાનૈયા ડરી ગયા હતા. ફિલ્મી સ્ટાઇલમાં દુલ્હનનું અપહરણ કરવામાં આવતા દાહોદમાં હાલ ચકચાર મચી છે. આ અંગે વરરાજા રોહિત બાબુભાઈ અમલિયારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે. જે આરોપીઓ છે તે મધ્યપ્રદેશના છે. ભોગ બનનાર છે તે ઝાલાપાડા ગામના છે. આ ઝાલાપાડ ગામ અને આરોપીનું ગામ તે બોર્ડરની નજીક આવેલા ગામો છે. આ બાબતે વધુ તપાસ ચાલુ છે. ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી ભારે પડી. ઇન્સ્ટાગ્રામની મિત્રતા ગળું કાપવા સુધી પહોંચી. લગ્ન નહીં કરે તો ગ્રીષ્માની જેમ મારી નાખવાની ધમકી આપી. ઇન્સ્ટાગ્રામની મિત્રતા ગળું કાપવા સુધી પહોંચી છે. સુરતમાં સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી યુવતી પર લગ્નનું દબાણ કરનાર આરોપીની ધરપકડ કરાઈ. ઇન્સ્ટાગ્રામ પર યુવક યુવતી સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે 1.5 વર્ષ સુધી વાતચીત થઈ. જતીનના કહેવાથી યુવતી તેને મળવા જતા જતીને તેની સાથે લગ્ન કરવાની વાત કરી, પરંતુ યુવતીએ લગ્નની ના પાડતા જતીન રોષે ભરાયો અને યુવતીને ધમકી આપી કે હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને મારી નાખીશ. આ ઉપરાંત જતીને સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરવાની ધમકી આપી હોવાનો પણ યુવતીએ આરોપ મૂક્યો. યુવતી હેરાન પરેશાન થતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી. બાદમાં પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી. જોકે આરોપીના ભાઈએ તમામ આરોપોને ખોટા ગણાવ્યા. તેણે એક વિડીયો આપી દાવો કર્યો કે યુવતીએ પોતાની રાજી ખુશીથી લગ્ન કર્યા છે. યુવક યુવતી એક જ ગામના છે. યુવતીના પરિવારે દબાણ કરતા યુવતીએ ખોટી ફરિયાદ કરી હોવાનો પણ આરોપ મુકાયો. સુરતના યુવાને જુગારમાં હારી જતા અપહરણનું કર્યું નાટક. પોલીસને લગાડી ધંધે. સુરત પોલીસના સકંજામાં ઉભેલા આ શખ્સે ગજબનું તરકટ રચ્યું. સુરતમાં અપહરણનો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા યુવક જુગારમાં 2.5 લાખ રૂપિયા હારી જતા પોતાનું જ અપહરણનું તરકટ રચી પોલીસને ગુમરાહ કરી. આરોપી ગૌરવ મહિપત રાઠોડ જુગારમાં 2.5 લાખ રૂપિયા હારી ગયો હતો, જે બાદ દબાણ આવતા જુગારી ગૌરવના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ બધામાંથી બહાર નીકળવા માટે ભેજાબાજે પોલીસને ધંધે લગાડવાનો પ્લાન ઘડ્યો. પોલીસને ગુમરાહ કરવા અલગ અલગ નંબરથી કોલ કરી 4 લાખની માંગણી કરી હતી. ઓનલાઈન જુગારમાં હારેલા પૈસા પરત કરવા આરોપીએ પોતાનો જ અપહરણનું તરકટ રચ્યું. અમદાવાદમાં મહંત અનાથ દીકરીના પિતા બન્યા. વાજતે ગાજતે પરણાવી. અમદાવાદના સરસપુરમાં માતા પિતા વિનાની દીકરીને વાજતે ગાજતે પરણાવવામાં આવી. રિયા રાઠોડ નામની 19 વર્ષીય દીકરીની માતાનું 3 માસ અગાઉ અવસાન થયું હતું અને પિતાનું 7 વર્ષ પહેલા કેન્સરના કારણે નિધન થયું હતું. માતા પિતા વિનાની દીકરી રિયા 16 વર્ષના નાના ભાઈ સાથે સરસપુરની ડાહ્યામાળીની ચાલીમાં ભાડાના મકાનમાં છૂટક મજૂરી કરીને બંનેનું ગુજરાન કરતી હતી. રિયાનું નારોલ મેલડી માતાજીના મહંતે મામેરું ભર્યું અને પાડોશીઓએ 500 મહેમાનો માટે ભોજન પીરસીને જાનૈયાઓની આગતા સ્વાગતા કરી. સાથે જ કરિયાવરના સામાન અને દાગીના પણ ભેટમાં આપ્યા હતા. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે દીકરીને વિદાય કરી ત્યારે હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. રાજકોટમાં આજી ડેમ નજીક માનવ શરીરના અંગ મળતા ખળભળાટ. રાજકોટના આજી ડેમ વિસ્તાર પાસેથી મહિલાના કપાયેલા 2 પગ મળી આવતા ખળભળાટ મચી ગયો. ભાવનગર રોડ પર માડા ડુંગર નજીક આજી ડેમના કાંઠા પાસે 2 પગ પડ્યા હોવાની માહિતી મળતા પોલીસ પહોંચી હતી. પોલીસને બંને પગ થોડા અંતરથી મળ્યા. બંને પગ ઘોટણથી નીચેના જ ભાગના પગના તળિયા સુધીના હતા. પગના પંજા ખવાઈ ગયેલી સ્થિતિમાં હતા અને 5 દિવસ પહેલાના અંગો હોવાથી કોહવાઈ ગયા હતા. આજી નદીના પટમાંથી કપાયેલા પગ મળી આવતા ચકચાર મચી ગયું. એક તરફ મહિલાની હત્યા કરી લાશના ટુકડા કરી ડેમમાં ફેંકી દેવાની ચર્ચાએ જોર પકડ્યું, તો બીજી તરફ મહિલા દર્દીના પગમાં ગેંગ્રીન થતા તબીબે બંને પગ કાપ્યા હતા, પરંતુ તેનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે ડેમમાં ફેંકી દેવાયા હોય તેવી શંકા સેવાઈ રહી છે. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. રહસ્ય ઉકેલવા પીઆઈ એ.બી. જાડેજા અને તેમની ટીમ તપાસ યથાવત રાખી ચૂક્યા છે. વાપીમાં પોલીસ ક્વાર્ટરમાં જ પોલીસે કર્યો આપઘાત. વાપી જીઆઈડીસી પોલીસ ક્વાર્ટરમાં એક પોલીસકર્મીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મનીષ સોમાભાઈ મહેરિયા વાપી જીઆઈડીસી પોલીસે ક્વાર્ટરમાં રહેતા હતા. જોકે કોઈ અગમ્ય કારણોસર તેઓએ પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને સ્થળ પર પહોંચી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલ મનીષ મહેરિયાના મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે હજુ સુધી આ પોલીસ કોન્સ્ટેબલના આપઘાતનું કારણ જાણી શકાયું નથી. જોકે અત્યારે તો એક પોલીસકર્મીના આપઘાતને કારણે વલસાડ જિલ્લા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં લાગ્યા ઠેર ઠેર પોસ્ટર્સ. શિક્ષણના વ્યાપારીકરણથી વિદ્યાર્થીઓને સજા, ખાનગી કોલેજોને મજા, 70% પ્રવેશ અનામત વડોદરાના વિદ્યાર્થીઓને સહિતના પોસ્ટરો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં લાગ્યા છે. એમએસ યુનિવર્સિટી ફરી પ્રવેશને લઈને વિવાદમાં આવી છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રવેશમાં અનામતને લઈને ઠેર ઠેર પોસ્ટર્સ લાગ્યા છે. યુનિવર્સિટી દ્વારા લોકલ વિદ્યાર્થીઓની અનામતમાં ઘટાડો કરવામાં આવતા સ્થાનિક વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ એકત્ર થઈને વિરોધ કર્યો. સત્તાધીશોના નિર્ણયનો એબીવીપી દ્વારા કરવામાં આવી રહ્યો છે વિરોધ.
યુનિવર્સિટીના વીસી વિરુદ્ધ આડકતરી રીતે વિરોધ કર્યો. વિદ્યાર્થીઓ દ્વારા જાહેર માર્ગો પર લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો. એમએસ યુનિવર્સિટીનું ખાનગીકરણ કરાતું હોવાનો આક્ષેપ કર્યા. રાજકોટના જેતપુરમાં એક મકાનનો સ્લેબ ધરાશાયી થયો. સ્લેબ નીચે દબાયેલા વ્યક્તિને સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા. સ્લેબ નીચે દબાતા પ્રકાશ નામના વ્યક્તિનું મોત નીપજ્યું. સ્લેબ તોડતા સમયે ઘટના બની હતી. મા ઉમિયાની માનવ મહેરામણ સાથે સૌથી વધારે મહત્વની વાત, 4 કિલોમીટર લાંબી નગર યાત્રા નીકળશે. કડવા પાટીદારોના કુળદેવી અને જગતજનની મા ઉમિયાની માનવ મહેરામણ સાથે 4 કિલોમીટર લાંબી નગર યાત્રા નીકળશે. 23 મેના રોજ માતાજીની નગર યાત્રા નીકળશે. સમગ્ર ઊંઝા નગરમાં આ દિવસે મા ઉમિયાની ભક્તિના રંગે રંગાશે અને રજા પાડશે. તારીખ 23મીએ સવારે 8:15 કલાકે નગર યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાશે. 8 કિલોમીટર રૂટની પરિક્રમા કરી નિજ મંદિર બપોરે 1:30 કલાકે પરત ફરશે. મા ઉમિયાની નગર યાત્રાના વધામણા કરવા અને માતાજીના દર્શન કરવા શેરી, મોહલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજ બજાર અને અન્ય બજારો સાથે રાજમાર્ગો ઉપર લીલા તોરણ બાંધી સાડીઓ બિછાવીને તેમજ ઠેર ઠેર માતાજીની આરતી અને પૂજન માઈ ભક્તો દ્વારા કરાશે. નગર યાત્રાના દિવસે સમગ્ર ઊંઝાવાસી વેપાર ધંધા બંધ રાખીને મા ઉમિયાના ઉત્સવમાં ભક્તિભાવથી જોડાશે. મા ઉમિયાની નગર યાત્રામાં હાથી, ઘોડા, વિવિધ પ્રકારની બગીઓ તેમજ આરોગ્ય સુખાકારી અને જનહિતના સૂચક ટેબ્લો સહિત અમદાવાદ, સોલા, ઉમિયાધામ, ઉમિયા મંદિર, શિખર ધજા મહોત્સવ અને ઉમિયા શરણમ મમના ટેબ્લો વગેરે જન સમુદાય માટે વિશેષ આકર્ષણ બનશે. આમ જુદી જુદી 165 જેટલી વિવિધ આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત હશે. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નગરયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આયોજન કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ કમિટીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પુત્રએ માતા પિતાને આપ્યો ભગવાનનો દરજ્જો. અમદાવાદમાં પરિવારે માતા પિતાનું મંદિર બનાવ્યું. કહેવતોમાં અને પુસ્તકોમાં હંમેશા વાંચ્યું છે કે માતા પિતાથી મોટું કોઈ નથી. અમદાવાદના અંજલી 4 રસ્તા નજીક યોગેશ્વર સોસાયટીમાં રહેતા હરેશ શાહે પણ પુરવાર કર્યું, માતા પિતાથી મોટું કોઈ જ નથી. તેમને વિચાર આવ્યો કે મારે મારા ઘરે મારા માતા પિતાનું એક મંદિર બનાવવું છે. તેઓના પિતા અમદાવાદના કોટ વિસ્તારમાં રહેતા. ત્યાંથી તેઓ પરિવાર સાથે અમદાવાદના પશ્ચિમ ભાગમાં રહેવા આવ્યા. આ દરમિયાન દીપકભાઈના વિચારને પરિવારના તમામ લોકોએ વધાવી લીધો. આ પરિવારમાં બધું જ છે, ખાલી વડીલની કમી હતી. આ કમીને દૂર કરવા માટે અને માતા પિતાના આશીર્વાદ હંમેશ માથા પર રહે તે માટે હરેશભાઈને વિચાર આવ્યો અને ઘરમાં જ બનાવી દીધું માતા પિતાનું મંદિર. પરિવારે માતા કુંદનબેન શાહ અને પિતા શાંતિલાલ શાહની યાદગીરીમાં મંદિર તૈયાર કર્યું, જેમાં પ્રસાદી કે આરતી નથી થતી. મંદિર 24 કલાક ખુલ્લું રહેતા મંદિરમાં દિવસની શરૂઆત કરતા પહેલા પરિવારની દરેક વ્યક્તિ પગે લાગીને જાય છે. મંદિરમાં બંને મૂર્તિ કાંસ્યમાંથી બનેલી છે. 12 ફૂટ ઊંચાઈ અને 6 ફૂટ પહોળું મંદિર છે. ક્ષત્રપ શિલાલેખથી માંડી બીજા અનેક મૂલ્યવાન નજારા. કચ્છની ધરા અનેક ઇતિહાસ અને પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સંગ્રહી બેઠી છે. તેમજ અહીંના ઇતિહાસ અને સંસ્કૃતિને લગતી અમૂલ્ય વસ્તુઓ સંગ્રહી રાખનાર કોઈ સ્થળ હોય તો તે જિલ્લા મથક ભુજમાં આવેલું કચ્છ મ્યુઝિયમ છે. આ કચ્છ સંગ્રહાલય પુરાતત્વ અને કળાનું એક અદ્ભુત મિલન છે, જેમાં પ્રાચીન સમયમાં કચ્છમાંથી મળી આવેલી બહુમૂલ્ય પુરાતત્વીય વસ્તુઓ આજ સુધી સાવચેતીપૂર્વક સંગ્રહીને રાખવામાં આવી છે. વર્ષ 1877માં બનેલું આ મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. કચ્છ મ્યુઝિયમમાં પ્રદર્શિત પ્રાચીન વસ્તુઓ લોકોમાં ખાસ પ્રકારનું આકર્ષણ જમાવે છે. આ મ્યુઝિયમમાં મુલાકાતીઓ માટે પ્રદર્શન માટે મુકાયેલા ક્ષત્રપ વંશના 11 જેટલા શિલાલેખો મુલાકાતીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે અંદાજિત 1.5 લાખ પ્રવાસીઓ આ મ્યુઝિયમની મુલાકાત લે છે. ભુજ શહેરમાં હમીરસર તળાવના કિનારે વર્ષ 1877માં ઇટાલિયન ગોથિક શૈલીમાં કચ્છ મ્યુઝિયમની ઇમારત બનાવવામાં આવી છે.